क्षण कर्म चेतन बंधकारु, कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का, जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। સમયસાર વૈભવ 15મી વારના પ્રવચનોના ક્રમમાં આજે આપણે 9મું પ્રવચન 1966 6 ઓગસ્ટના દિવસે શનિવારના દિવસે થયેલો પ્રવચન બીજી ગાથા ઉપર વિશ્લેષણ ચાલે છે છેલ્લા 2 દિવસથી. હજી આવતીકાલે પણ આ વિષય ઘણો ખરો ચાલશે. લગભગ આવતીકાલનો પ્રવચન પણ આ બીજી ગાથા ઉપર જ છે. ત્રીજી ગાથા ઉદયશ્રી પરમ દિવસે શરૂ કરશે. પરમ દિવસે પણ 10, 12, 15 મિનિટ સુધી લેશે. આવતીકાલે આખું પ્રવચન જ બીજી ગાથા ઉપર છે. ગઈકાલની જેમ આપણે આજે પણ આ બીજી ગાથાને આધારે 10 મિનિટ વિષય લેશું. આપણે આ વિષય વારંવાર ભાગોળવા જેવું છે. સમય કહેવાની, સમય એટલે જીવ પદાર્થ, સમય એટલે પદાર્થ થાય અને સમયને કહેવાની પ્રતિજ્ઞા કરી તો કેવો છે તે સમય, એના વિશેષણો 7 વિશેષણો હોય. એ દિવસથી હું એક વાત કરું છું. ખરેખર આચાર્ય કુંદ દેવના 5 પરમાગમોમાં પંચાસ્તિકાય અને પ્રવચન આ બંને શાસ્ત્રોને આ બીજી ગાથાની ટીકામાં આવરી લેવામાં આવેલ છે. એવું ગાથાઓની મૂળ વિષય વસ્તુને આ બીજી ગાથામાં આવરી લેવામાં આવેલ છે. એટલે પરમ દિવસે મેં કીધું હતું કે સમય સારમાં પ્રવચન સાર ક્યાંક છુપાયેલો છે તો બીજી ગાથામાં છે. કેમ કે અધ્યાત્મમાં મૂળ જે આત્માની સત્તા, આત્માનું બંધારણ, જ્ઞાન પ્રદાન અને શ્રદ્ધા પ્રદાન શૈલીએ સાંગોપાંગ વસ્તુ સ્વભાવની સત્તા જો સિદ્ધ કરી હોય તો આ બીજી ગાથા છે. 5 વિશેષણોની ચર્ચા તો આપણે ગઈકાલે કરી હતી. 2 વિશેષણો બાકી હતા એ આજે બંને વિશેષણોના સંદર્ભમાં ગુરુદેવશ્રીએ ઘણી ચર્ચા કરી. થોડોક ઠપકો પણ આપ્યો આપણને. આ વિષય કોઈ દી આપણે સાંભળ્યું જ ન હોય. જેમ છેલ્લે કીધું હતું ને કે 15 દીમાં વાંચી નાખ્યા, કડિયાની પેટે વાંચી ગયો એમ કરીને ઠપકો આપ્યો. પણ હજી જેને બીજી ચોપડીની જ ભણતર હોય તો ચેતન સ્વરૂપ એક અક્ષરો વાંચે, ઉકલે જ નહીં. જેમ આજકાલના આપણા ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા છોકરાઓ ગુજરાતી વાંચે, અક્ષરો જ નહીં ઉકલે, શબ્દો નહીં ઉકલે. એમાં ગુરુદેવશ્રીએ એક બહુ સરસ મજાનો સંદેશ આપણને આપ્યો
ચૈતન્ય શબ્દ ઉપરથી વાત કરી, બહુ સરસ. જ્યારે હજી તને આખી સંધિ ચૈતન્ય સ્વરૂપમાં ચૈતન્ય સ્વરૂપ, એટલે આખો જે શબ્દ છે એની જો તને સંધિ જો હજી કરતા ન આવડે, સમજો બધા, બહુ ધ્યાનથી સાંભળો. 1 મિનિટમાં હું કહી જાઉં છું આ વાતને, અને જે રૂબરૂ સાંભળેલા હશે ગુરુદેવશ્રીને એને જ પકડાશે આ વાત. એ હજે ચૈતન્ય સ્વરૂપ કે ચૈતન્ય શબ્દમાં શબ્દો ભેગા ન થાય તો ભાવ કેદી ભેગા થાય? આ વ્યાખ્યાનના અંતમાં જ આવેલી આ અતિ માર્મિક વાત હતી, અતિ માર્મિક વાત. હજી તને શબ્દો જ ભેગા ન થાય તો ભાવ કેદી ભેગા થાય? જે લોકોએ ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળ્યું છે, પૂરેપૂરા એકાગ્રતાથી સાંભળ્યું હશે, એમને આ વાત પકડાય એવી છે. હા, યાદ રાખજો. ભાઈ પ્રકાશભાઈ હતા ગુરુદેવશ્રીના પ્રવચન, આ વાત યાદ આવી? હા, હજી શબ્દો ભેગા નથી થતા તારા વાંચવામાં, તો ભાવો તો કેદી ભેગા થાય? આ ઈશારો છે, આ ઠપકો છે આપણને. હા, એક તો એ વાત. બીજી વાત, ત્યાર પછી તરત જ એક અનુભાઈ કરીને જલગાંવના, લગભગ હજી છે, અનુભાઈ કરીને નામ લીધા, તો એને ઠપકો આપતા કીધું તો 2-3 દી સાંભળવા આવ્યા છે, ચાલો સમયસર વંચાય છે ને. શું કીધું? આ હાલો હાલો સમયસર વંચાય છે ને, હાલો આપણે 2-3 દિવસે આવ્યા. એટલે ગુરુદેવ એમ ઠપકો આપવા માંગતા હતા, 2-3 દિવસથી ક્યાં તમે ગુજરી ગયા હતા, એમ કહે છે ગુરુદેવ. હા, એમ સુનિલભાઈ શાસ્ત્રીના શ્રોતાઓને હું પૂછું છું, કેટલાક 2 દિવસ પછી, 3 દિવસ પછી, 4 દિવસ પછી ક્યાં ગાયબ હોય છે? કેમ નિયમિતતા નથી હોતી? હા, કેમ વેલું આવાય છે, કેમ મોડું થવાય છે, કેમ છેલ્લી 10 મિનિટમાં વેલું જવાય છે? હા, 40-45 મિનિટનો પણ સમય આપણે સ્વાધ્યાય માટે નથી. વિચાર કરો. હા, આ જીવન કોના માટે છે? આ અવતાર કોને માટે છે? હા, 40-45 મિનિટનો સમય તો 100% આપણે સ્વાધ્યાય માટે જ ફાળવવો જોઈએ. એ અનુભાઈના દાખલા પરથી આપણને આપણી જાતને ઠપકો લઈ લેવાનો. હા, નામ જોગ તો કેવા જેવો કાળ તો છે નહીં, બહુ ખરાબ કાળ છે. બહારે ખરાબ કાળ અને અંદરે બહુ ખરાબ કાળ છે. હા, જો પોતાની જાતને અંદરમાં ઢંઢોળવા જેવી વાતો છે. ચલો, આ 2 વાતોની વાત કરી. પછી મૂળ માર્ગ સાંભળો જીનનો રે, શ્રીમદજીને ગુરુદેવશ્રી યાદ કર્યા છે. જો ધ્યાન રાખજો, એમ બોલ્યા. એક બહુ માર્મિક વાત આપને કહું, આ થોડું સમજાય તો કઈ વાંધો નહીં, લાંબી વાત ન સમજાય, પણ થોડું પણ મૂળ સત્ય સમજવું જોઈએ. આ એક સ્ટેટમેન્ટ ગુરુદેવશ્રીનું બહુ સરસ. આ થોડું સમજાય તોય કઈ વાંધો નહીં, બધું ન સમજાય કઈ વાંધો નહીં, થોડું સમજાય તોય કઈ વાંધો નહીં. 143મું પાનું છે, 143, નીચેથી લગભગ 5મી લીટી છે. આ થોડું સમજાય, એમ બોલ્યા ગુરુદેવ. આ થોડું સમજાય તોય કઈ વાંધો નહીં, લાંબી વાત ન સમજાય, પણ થોડું પણ મૂળ સત્ય સમજવું જોઈએ. એમ આ એક સાવધાની આપણા જીવનમાં જરૂરી છે. બરાબર. એક વાત આ પણ કહેવાનું મન થાય છે, 142માં પાને વચ્ચે ગુરુદેવશ્રી બોલ્યા ઉપરના પહેલા ફકરામાં, સંતોએ પણ માર્ગને સહેલા કરી દીધા છે. મુનિઓ એ માર્ગ પામીને પહોંચી ગયા, પણ જગતને માટે સહેલો કરી દીધો છે. સહેલો, સંતોએ સહેલા સ્તંભ રોપ્યા છે. ભાષા જો, સહેલા, સરળતાના સ્તંભ રોપ્યા છે.
સરળ સોંગો, જો હિન્દી પ્રાંતના લોકો બેઠા છે, એ સહેલો સહેલો શબ્દ એમને ગુરુદેવ સમજાવવા માંગે છે. સરળ, સોંગો, સહેલાનો ભાવ નથી આવતો. સહેલી આપણી ગુજરાતી ભાષા છે ને, સહેલો કર્યો છે આસાન. પછી ગુરુદેવજી બોલે હા હા હા, સરખો આવવું જોઈએ ને. તો સહેલો શબ્દનો જ્યાં સુધી આસાન શબ્દ સામેથી સભામાંથી બોલ્યા નહીં, ત્યાં સુધી ગુરુદેવને ચેન ન પડી. આ એક બહુ સરસ વાત છે. આવા તો ઘણા વચ્ચે પ્રકરણો આવ્યા, પ્રેરણાદાયી જેને આપણે કહીએ. એક આપણે બહુ સરસ છે, જો 141માં પાને વચ્ચે, હા 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 હા, એક એક પદની ધ્વનિ જ કોઈ સમય સારની, ઓ હો, એવી કોઈ સ્થિતિએ રચાઈ ગયું છે. બોલો, એવા કોઈ ધન્ય કાળે રચાઈ ગયું છે, મંગળ મુહૂર્તે સમયસાર થયું છે. આહા, કુંદ કુંદ આચાર્ય વનમાં રહ્યા અને આ સમયસાર બની ગયું. ગજબ વાત લખી છે. હા, સમજાણું કઈ? આ પાના ઉપર જુઓ, સૌ ઉપર 141માં પાના ઉપર, ચોથી પાંચમી લીટીમાં પુસ્તક સામે છે કે નહીં? એથી તો આ પુસ્તક સામે રાખીએ છીએ. બોલો, આ પુસ્તક સામે શા માટે રાખીએ છીએ? ગ્રંથો સામે રાખો એમ આગ્રહ શા માટે રખાય છે? કહેનાર વાંચનાર ક્યાંથી વાંચે, કયા શબ્દનો અર્થ કરે છે? તમારું બધાને ધ્યાન છે હું શું કહું છું? આ સંભળાય છે બરાબર બધાને? અચ્છા, મને એમ થયું કે ભાઈ મારો અવાજની તમે લોકો બધા રાહ જુઓ છો. હા, ખ્યાલમાં આવ્યું? કેટલી સરસ વાત છે આ. કઈ ધન્ય ઘડીએ સમયસાર રચાઈ ગયું હશે. આવી ઘણી બધી બાબતો છે. ટંકોત્કીર્ણ શબ્દ સંબંધી છેલ્લો બોલ હતો ને, એમાં ટંકોત્કીર્ણ અણઘડાયેલો, અઘડિત, ઘડ્યા વગરનો ચૈતન્ય સ્વરૂપ છે. તો ટંકોત્કીર્ણ એટલે ટાંકીથી ઉકેરવામાં આવે એને ટંકોત્કીર્ણ કહેવાય. ખરેખર તો વ્યાકરણની અપેક્ષાએ એવો ભાવ થાય, ટાંકીથી જેને ઉકેરવામાં આવ્યો હોય. અહીંયા ગુરુદેવ શું કહે છે? ટંકોત્કીર્ણ એટલે અણઘડિત, જે ઘડેલો જ નથી. જો આ કોઈ અલૌકિક અર્થ છે. હા, એને માટે ગુરુદેવશ્રીએ 31મી ગાથા યાદ કરી. 31મી ગાથામાં એ આ પથ્થરમાં ટાંકણાથી કોરેલી મૂર્તિની જેમ એકાકાર જેવો ને તેવો સ્થિત છે. બોલો, જેવો ને તેવો સ્થિત છે ગુરુદેવશ્રી, એમાંથી આ જ્ઞાન સ્વભાવ વડે સર્વ અન્ય દ્રવ્યોથી પરમાર્થે એવા છેલ્લો બોલ, એનો અર્થ ગુરુદેવશ્રી કરવા માંગતા હતા. એક બોલ આવ્યો 136મું આખું પાનું અને 137માં પાને પુરુષાર્થ અને કેવળ જ્ઞાન. જો તું કેવળ જ્ઞાનને માનતો હોય તો એમાં પુરુષાર્થની વાત આવી જ ગઈ. પુરુષાર્થ ક્યાં અમારે કરવાનું રહ્યું? એ બધી ખોટી વાત છે. કેમ કે પુરુષાર્થ મૂર્તિ આત્માનો માન્યો હોય તો જ કેવળી છે એવું માનવામાં આવ્યું. અને કેવળી છે એવું માનવામાં જયારે આવ્યું, તેમાં અનંત પુરુષાર્થ ભેગો આવી જ ગયું. બહુ સરસ પ્રકરણ છે. જીવનમાં આ બધા સોનાના ટુકડા છે. ઘઉંમાં આવે ને જાતિ, સોનેરી ટુકડા. મીનાબેન ટોળિયા, સાંભળો છો? શું કીધું? હા, ખ્યાલમાં આવે છે? એ નામ લઈને મારે બોલાવવાનો અર્થ એટલો જાગૃત કરવા માટે, બીજું કઈ નહીં. સોનેરી ટુકડા આવે ને, સોનેરી ટુકડા, એ આ ગુરુદેવના પ્રવચનમાં આવા સોનેરી ટુકડા આવે. હા, ઓલા સાધુ એ ત્રિલોકચંદ સાધુ થયા હતા. બોલો, સ્થાનકવાસીમાં કેટલો એમણે યાદ કર્યો, 71,000 શ્લોક યાદ કર્યા. પછી શંકા પડી, પછી ભ્રષ્ટ થઈ ગયા, અને પછી સાધુપણું છોડી દીધું. પછી વેદાંતના રવાડે ચડી ગયા. પછી એને પ્રશ્ન પૂછ્યો કે જો ભગવાને જોયું હોય, જાણ્યું હોય એવું થાય તો આપણે પુરુષાર્થ કરવાનું ક્યાં રહ્યું?
એમાં ગુરુદેવશ્રીએ બહુ ગજબની બધી ચર્ચા આમાં કરી છે. અરે એ આત્માના જ્ઞાયકની દ્રષ્ટિ થયે કેવળ જ્ઞાનની શ્રદ્ધા થશે, એમાં પુરુષાર્થ હતી. બોલો, આત્માની શ્રદ્ધા, આત્માનો સ્વીકાર. પછી જે ગુરુદેવશ્રી એનો જવાબ જે એને આપ્યો છે એ તમે વાંચજો, બધું હોશ ઉડી જાય આપણી. અરે જ્ઞ સ્વભાવ, સર્વજ્ઞ સ્વભાવ, સર્વજ્ઞ સ્વભાવી એવો આત્મા, એવું તને ધ્યાન થયું તો સર્વજ્ઞ પ્રગટ થયા પર્યાયમાં. એ પર્યાય પુરુષાર્થ થયા વિના રહે જ નહીં. સર્વજ્ઞતાનો સ્વીકાર અને એનો બધો. પછી ઠપકો આપતા થોડું બોલો, નટુભાઈ ની વાત કરી, દુકાનની વાત કેટલી બધી યાદ રહે આપણને. 135માં પાને જુઓ વચ્ચે. હા, દુકાનની વાત કેટલી બધી યાદ રહે. ઠપકો આપીને વાત કરી કે ભાઈ એમાં થોડુંક યાદ રાખવું જોઈએ. હા, ગ્રંથ હોય તો 133નું પાનું કાઢો આપશે. કેટલા લોકો પાસે છે ગ્રંથ? બસ 1-2 જણા પાસે. ઓકે, 2-3 જણા પાસે જ છે. હા, 133માં પાને જો, નમ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે, એમાં સર્વ ભાવાંતરચ્છિદે, એમાં કેવળ જ્ઞાનની વાત આવી. અનંત ધર્મણ તત્વમ, બીજો શ્લોક, એમાં પણ કેવળ જ્ઞાનની વાત આવી. સરસ્વતી, સર્વજ્ઞ સરસ્વતી દિવ્ય ધ્વનિની વાત. અને ગુરુદેવશ્રી બોલ્યા ત્રીજામાં સર્વજ્ઞની વાત તો ન નાખ્યું, પણ પરમ વિશુદ્ધિ માગી છે. એનો અર્થ કેવળ જ્ઞાન માંગ્યું છે. બોલો, એટલે 3માં કેવળ જ્ઞાનની વાત કરી. કેવળી અને શુદ્ધ કેવળી દ્વારા કહેલ પંડિત સર્વ સિદ્ધે, એટલે પહેલી ગાથાને પણ યાદ કર્યા. પહેલી ગાથાની સાથે સાથે 3 કળશોને પણ યાદ કર્યા કેવળ જ્ઞાનના સંદર્ભમાં. હું જે પ્રમેયો કહું છું આપ સૌને ગોતો તોય જડે નહીં, એવી વાતો છે. હું ગુરુદેવશ્રીને સાંભળતી વખતે આ બધા મારા હૃદયને બહુ સ્પર્શેલા હોય છે વિષય બિંદુઓ. આ હીરાની જેમ યાદ રાખવા જેવી બાબતો હોય છે. એટલે આ બધી બાબતો નોટ કરજો, યાદ રાખજો. એ અન્ય પ્રાંતમાંથી, હિન્દી પ્રાંતમાંથી જ્યારે જે લોકોએ આ ગુરુદેવશ્રીની મૂળ વાતો સાંભળેલી હોતી નથી ને, હા, જ્યાં વિદ્વાનોની પંડિત પરંપરા હાલે છે, ઈ લોકો જ્યારે આવી વાતો સાંભળે છે ને, તો ઈ લોકોને તો અલૌકિકતા ભાસે. મને છેલ્લા હમણાં વર્ષથી એવો અનુભવ છે, જ્યાં અન્ય પ્રાંતમાં હું આ ગુરુદેવશ્રીનો સ્વાધ્યાય વગેરે ઓનલાઈન લઉં છું, તો ત્યાં સામેથી એવી માગણી હોય છે, તમે ગુરુદેવશ્રીના મૂળ પ્રવચનને આધારે કંઈક અમને વાત કરો. જગદીપભાઈ, હા, સમજાય છે? અત્યારે તમે સમય સાથ સાંભળો છો અમારી સાથે જયપુર, તો એમાં અમૃતચંદ્રાચાર્ય આમ કીધું, જયસેન આચાર્ય આમ કીધું. એટલે મૂળ ગ્રંથની વાત આવે, પણ ગુરુદેવશ્રીએ કયા વિશેષણનો શું વિશેષ અર્થ કર્યો ઈ ક્યાં આવે? હા, ઈ જે મૂળ માલ છે, ઈ મૂળ માલની તો વિશેષ ચર્ચા આવે જ નહીં. એ આપણે ઘરે બેઠા છીએ એટલે ઘરે બેઠા બેઠા આ બધી આપણે વાતો કરીએ છીએ. અને આપણા માટે તો ધર્મ પિતા પૂજ ગુરુદેવશ્રી છે, આપણા માટે ગૌરવની વાત છે. ખ્યાલમાં આવ્યો? એટલે માંડીને આપણે બધી વાત કરી શકીએ. આપણે જો યોગાનો યોગ બધો મળવો અલૌકિક છે. 132મું પાનું જો, એમાં અમૃતચંદ્રાચાર્ય દેવની ટીકા અંગે બહુ સરસ સ્ટેટમેન્ટ આપ્યું છે ગુરુદેવશ્રીએ. 3-4 ફકરામાં અમૃતચંદ્રાચાર્યની ટીકા, એમાં આ સમયસારની ટીકા તો એટલા ઉત્સાહથી એમણે કરી છે ને કે એમાં બધો સાર આખા 12 અંગનું બધા એમાં સમાઈ જાય છે. એવું નથી કે 50 ટીકાની અને પ્રવચન સારની ટીકા ઉત્સાહથી નથી કરી, એવો એનો અર્થ નથી. હા, જો આ એક આપણી સૌની માનસિકતા છે. સમજો, બહુ સરસ. જમવા બેઠા હોય તો સામેવાળા આપણને પૂછે દાળ કેવી થઈ છે? દાળ તો બહુ સરસ છે. અચ્છા, શાક સરસ નથી થઈ, પણ અમે શાકને ક્યાં નામ રાખીએ છીએ?
અમે શાક સરસ નથી એમ ક્યાં કહીએ છીએ, અમે તો દાળના વખાણ કરીએ છીએ. હા, એમાં 4 શાક હોય, 4 શાકમાંથી એક શાકના વખાણ કરીએ ને તો તરત જ બેનો સામેથી પૂછે કેમ આ શાક તમને ભાવી નહીં, આ શાક તમને ભાવી નહીં. અરે પણ અમે બીજી શાક અંગે કહીએ છીએ ક્યાં? અમે તો આ એક શાક બહુ સરસ છે એમ કહીએ છીએ. એમ ગુરુદેવ અહીંયા સમયસારની ટીકાના વખાણ કરે છે. એનો અર્થ એમ નથી કે પંચાસ્તિકાય અને પ્રવચન સારની ટીકાઓ શ્રેષ્ઠ નથી, એમ નથી. ઘરે 2 સંતાન હોય, એક સંતાનના તમે વખાણ કરો, મોટાના વખાણ કરો તો નાનો રોવા જેવું થઈ જાય, અને નાનાનો વખાણ કરો તો મોટો કહે કા એના જ વખાણ કરો, અમે કઈ છીએ જ નહીં, અમારી તમે નોંધે નહીં લો. આ એક માનસિકતા છે આપણી બધાની. હા, આમાં અમૃતચંદ્રાચાર્ય દેવે બધો આખો સાર વર્ણવ્યો છે. એમ કરીને આહા જો એવી ટીકા તે પણ ટીકા, એક જીવને 7 બોલે વર્ણવતા કેટલું બધું આમાં બાકી રાખ્યું. એમાં એમ શું બાકી રાખ્યું એમ પૂછે છે ગુરુદેવ. 6 અને 7, હા, આ બંને બોલનો જ કેટલો એક છેલ્લી એક વાત કરું, 131માં પાને સૌથી ઉપર કેટલા લોકોને મળ્યું મને બતાવશો? 131માં પાને સૌથી ઉપર આ તો મહાગૂઢ શાસ્ત્ર છે. ગ્રંથ જેની પાસે છે મને કહેજો, મને થોડોક આત્મ સંતોષ થાય કે તમે લોકો બરાબર મારી સાથે ને સાથે અનુસંધાનમાં વાંચો. સરસ સરસ. જગદીપભાઈ અને પ્રકાશભાઈ તો મને દેખાડે છે ત્યાંથી ક્યાં વાંચે છે. હા, ઓકે, જોજો ઈ અંશ બહુ સરસ છે. આ તો મહાગૂઢ શાસ્ત્ર છે. આ સમયસાર એટલે એમાં અમૃતચંદ્રાચાર્યની ટીકા ગજબ કરી નાખ્યું છે. એવા બધા શાસ્ત્રોના સારનો સાર ભરી દીધો છે. જો બધા શાસ્ત્રોના સાર ભરી દીધો છે તો ઠીક, પણ એનો સાથે ક્ષયોક્ષમ એટલે કે જે વાતને મૂકવી હોય તેમાં સામાન્યમાં એટલું બધું ભર્યું હોય કે આપા કાઢે એટલું નીકળે. શું કહે છે? કાઢે એટલું નીકળે એમ. હા, એટલે તો આપણે આ વખાણ કરીએ છીએ ને. ચલો, અહીંયા આ વાત પૂરી થઈ. હવે આપ સૌ સ્ક્રીન ઉપર જોજો. હું હિન્દીમાં તમારા સ્ક્રીન ઉપર આ જ ગાથાના ટીકાના મુખ્ય પોઈન્ટ્સ અહીંયા મૂકું છું. સ્ક્રીનશોટ કરીને રાખ્યા છે મારી પાસે. તમે જોજો, બધા ધ્યાન આપજો. બહુ કામની વસ્તુ છે. આ સમયસાર અનુશીલનમાં છે. થોડાક શબ્દો અસ્પષ્ટ લાગશે તમને, પણ જોજો. यहाँ समय का स्वरूप 7 विशेषणों के माध्यम से स्पष्ट किया गया है. સમયની જે ચર્ચા આ બીજી ગાથામાં ચાલે છે એની વાત કરે છે. જોજો, પહેલો ઉત્પાદ વ્યય ધ્રુવ યુક્ત સત્તા સહિત. સમય કેવો છે? જીવ પદાર્થ કેવો છે? ઉત્પાદ વ્યય ધ્રુવ યુક્ત સત્તા સહિત એમ લેવાનું, બરોબર? સત્તાની વાત આવી. બીજો, જ્ઞાન દર્શન સ્વરૂપ ચૈતન્ય સ્વભાવી है. જો આમાં જ્ઞાન દર્શન રૂપ વૈભવની વાત આવી. ઓકે, મુખ્ય 2 ગુણોની વાત લીધી છે આપણે. અનંત ગુણોને લેવાનો, કેમ કે પહેલો જે બોલ છે એ ચેતન સત્તાની વાત આવી, અને બીજા બોલમાં ચૈતન્ય સ્વભાવની વાત છે. એક વાત નોંધી લેજો, ચેતન એ દ્રવ્યવાચી છે, ચૈતન્ય ગુણવાચી છે, અને ચેતના પર્યાયવાચી શબ્દ છે. ચેતન દ્રવ્યવાચી, ચૈતન્ય ગુણવાચી અને ચેતના પર્યાયવાચી. હું હમણાં પૂછીશ પછી, જ્યારે સ્ક્રીન શેરિંગ મેં બંધ કરીશ ત્યારે હું બધાને પૂછીશ, નામ લઈને ખ્યાલ રાખજો. આ લખી રાખજો નોંધ. આ પ્રવચનનો વિષય નથી, આ ચિંતન મનનનો વિષય છે. ચેતન એટલે દ્રવ્ય, ચૈતન્ય એટલે ગુણ, અને ચેતના એટલે પર્યાય. બરોબર? નોંધી લેજો. બીજા બોલમાં જ્ઞાન અને દર્શન સ્વરૂપ ચૈતન્ય સ્વભાવની વાત છે. તો
તો ચૈતન્ય સ્વભાવી વૈભવની વાત છે. વૈભવ, આત્મ વૈભવ એમ. ત્રીજો, અનંત ધર્માત્મક એક અખંડ દ્રવ્ય. કાલે મેં કીધું હતું નિત્યાનિત્યાત્મક, એકાનેકાત્મક, એવી રીતે પરસ્પર અનંત ધર્મો છે. અને અનંત ધર્મોનો અધિષ્ઠાતા એટલે સ્વામી એક ભગવાન આત્મા છે જે અખંડ છે. બરોબર? એ અખંડ એક દ્રવ્ય. પહેલામાં સત્તાની વાત આવી, બીજામાં વૈભવની વાત આવી, ત્રીજામાં દ્રવ્યપણાની વાત આવી. ચોથો બોલ, અક્રમવર્તી ગુણો અને ક્રમવર્તી પર્યાયો સે યુક્ત. જો પર્યાયો ક્રમે ક્રમે થાય અને શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર વગેરે અનંતા ગુણો અક્રમ રૂપે પડેલા હોય તો અક્રમ ગુણ અને ક્રમરૂપ પર્યાયો. ટૂંકમાં ગુણ પર્યાયવત દ્રવ્યમની વાત છે. શું કીધું? ગુણ પર્યાયવત દ્રવ્યમ એની વાત છે. જો એક વાત યાદ આવી એટલે તમને કહું. પહેલો જે બોલ છે ને ઉત્પાદ વ્યય ધ્રુવ યુક્તમ સત, એને માટે તત્વાર સૂત્રમાં સૂત્ર બનાવ્યું છે ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત. પહેલો એ સૂત્રનો ભાવ મૂળ આ છે, ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત. તત્વાર સૂત્ર જો આપણે શીખવામાં આવે ને તો સૌથી પહેલા આ બોલને આધાર તરીકે આપણે કહી શકીએ. અને બીજો બોલ જે છે એ શું છે? ઉપયોગો લક્ષણમ, જ્ઞાન દર્શન સ્વરૂપી ચૈતન્ય સ્વભાવી. આમાં ઉપયોગ લક્ષણની વાત છે. બરોબર? અને ત્રીજો અનંત ધર્માત્મક એક અખંડ દ્રવ્ય. આ શું છે? ન દ્રવ્યેન ખંડયામી, ન કાલેન ખંડયામી, ન ક્ષેત્રેન ખંડયામી, ન ભાવેન ખંડયામી. અખંડ 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 એ સૂત્ર આમાં લાગુ પડે છે. સમયસારમાં આવે છે કળશોમાં. એટલે એક એવો કળશનો અંશ છે, એની વ્યાખ્યા ક્યાંય નથી આવતી. બસ એટલું જ આવે, ન દ્રવ્યેન ખંડયામી, ન ક્ષેત્રેન ખંડયામી, ન કાળેન ખંડયામી, ન ભાવેન. સમજાય છે બધાયને? હા, હું શું કહેવા માંગુ છું ખ્યાલમાં આવે છે? પહેલા બોલમાં ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત, ઈ આ સૂત્રમાં છુપાયેલો છે. આમાંથી જ ઈ સૂત્ર કાઢવામાં આવેલું છે. બીજામાં ઉપયોગો લક્ષણમ, ત્રીજામાં દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ અખંડતાની વાત, અને ચોથામાં ગુણ પર્યાય દ્રવ્યમ, અક્રમવર્તી ગુણો અને ક્રમવર્તી પર્યાયો એનાથી યુક્ત છે, સહિત છે. હવે પાંચમો બોલ, સ્વપર પ્રકાશી જ્ઞાન હમારા, ઈ આની વાત છે. स्वपर प्रकाशक सामर्थ्य से युक्त होने से अनेक आकार होने पर भी एक रूप. वाह! अनेक रूपे होवा छता एक रूप. એવી ગજબની વાત છે. જેમ ઉપર આવ્યું ને અનંત ધર્માત્મક ખંડ ખંડ રૂપે હોવા છતાં પણ અખંડ છે, ખ્યાલમાં આવ્યું? એમ આમાં અનેક આકાર રૂપે હોવા છતાં પણ એક રૂપે છે. ગજબ ગજબ. જેમાં ભેંસના આવુમાં ગુરુદેવ દાખલો આપ્યો ને પહેલા જ પ્રવચનમાં, ભેંસના આવુમાં જેમ દૂધ હોય તેમ આ સમયસારની ગાથાની ટીકાએ ટીકાએ એક એક બોલના આવુમાં તત્વને વિતરાગતા છુપાયેલ છે. ચલો પાંચમો આ થયો. છઠ્ઠો, अपने असाधारण चैतन्य स्वभाव के सद्भाव. આ અસ્થિનો બોલ આવ્યો. असाधारण चैतन्य स्वभाव. असाधारण केम? केम के अन्य कोई अजीव पुद्गल द्रव्योમાં, अन्य जीव द्रव्योમાં મારો ચૈતન્ય સ્વભાવ નથી. એટલે એક્સક્લુઝિવ છે, ડિફરન્ટ છે, ડિફરન્ટ, અસાધારણ છે. પ્રાઇસલેસ એને એમ કહેવાય. પ્રાઇસલેસ, અનર્ય, પ્રાઇસલેસ, અમૂલ્ય છે, અસાધારણ છે. એના સદભાવ વડે, એટલે બીજો બોલ કયો? ઓલો દર્શન જ્ઞાન ચૈતન્ય સ્વભાવ એની વાત છે. અસાધારણ ચૈતન્ય સ્વભાવ કે સદભાવ આસ્તિ લીધી, અને પર દ્રવ્યો કે વિશેષ ગુણો કે અભાવ. વિશેષ કેમ લીધું? કેમ કે ધર્મ દ્રવ્ય, ગતિ હેતુત્વ, અધર્મ દ્રવ્ય સ્થિતિ હેતુત્વ, આ બધા એમના વિશેષ ગુણો છે. એના અભાવને લીધે, જો સદભાવ અને અભાવ, એટલે સદભાવમાં ભાવ લીધો
અને અભાવમાં અભાવ લીધો. એટલે સ્વદ્રવ્યના અસાધારણ લક્ષણોના સદભાવ સ્વરૂપે અને પરદ્રવ્યોના વિશેષ લક્ષણોના અભાવ સ્વરૂપે હોવાથી પરદ્રવ્યોથી ભિન્ન છે. જો આમાં ભાવ અને અભાવ લક્ષણની વાત કરી અને ભાવાભાવ લક્ષણ રૂપે હોવાથી સ્વદ્રવ્ય અસ્થિરૂપ અને પરદ્રવ્ય નાસ્તિરૂપ હોવાથી પરદ્રવ્યોથી ભિન્ન છે. પરદ્રવ્યોથી ભિન્નતાની આમાં સિદ્ધિ કરી. સાતમો બોલ એ આજે ગુરુદેવથી ચલાવ્યો છે, કાલે પણ ચલાવશે. परद्रव्यों से एक क्षेत्रावगाहरू અત્યંત મિલા હુઆ હોને પર. બીજો આમાં હવે ભેગા કરે છે. ગુરુદેવ શ્રી દાખલો આપ્યો ને, સ્થિતિશીલામાં પરમાત્મા છે, અનંત નિગોદિયા છે, અનંત જીવ છે, અનંતા પૂતગલ છે, બધા છે કે ને ભેગા. ભેગા હોવા છતાં પણ જડ ભાવે જડ પરિણમે चेतन चेतन माहिया. स्वरूप से च्युत नहीं होने के कारण कोई कोई पलटे नहीं छोड़ी आप स्वभाव. ટંકોટ કિરણ ચિત સ્વભાવી છે. ખ્યાલમાં એવું 7 વિશેષણો યાદ રહી જશે. હું આ 3 દિવસથી રિપીટ કરું છું. ગુરુદેવશ્રીના તો કલાકો ને કલાકો પ્રવચન આપણે સાંભળીએ છીએ. આ સિદ્ધાંત છે ભાનુબેન. આના વિના જ્ઞાન ભાનુનો ઉદય નહીં થાય. યાદ રાખજો અનિતાબેન. એક પૂજા ઓછી થાય તો ચાલશે, પણ આ જરૂરી હોવી જોઈએ. એક અર્ઘ્ય ઓછો ચડાવીએ ચાલશે, પણ આ સમયસારની ગાથાઓને ઘોળીને પી જવાનું. આપણે તમારા મગજમાં આવ્યું તો આ પહેલા બોલમાં આ સૂત્ર છે, બીજા બોલમાં આ સૂત્ર છે. પ્રજ્ઞાબેન છે કે નહીં? એમાંથી આ ભેંસના આવમાં દૂધ છે કે નહીં? આ 7 બોલમાં કેટલા ગજબના બધા મર્મ પડેલા છે. ઉત્પાદ વે દ્રવ્ય યુક્તમ સત સદ્રવ્ય લક્ષણમ ગુણ પર્યૈવ દ્રવ્યમ ઉપયોગો લક્ષણમ. એ બધું છે કે નહીં એમાં? ન દ્રવ્યેન ખંડયામી, ન કાલેન ખંડયામી, ન ભાવેન ખંડયામી. એમાં છે કે નહીં એટલું મને બતાવો. આપણે ધરાર કાઢીએ છીએ. ગુરુદેવે હમણાં પહેલા પ્રવચનમાં કીધું હતું, પહેલા જ પ્રવચનમાં 5-7 મિનિટ પછી ગાથાઓમાં છે. ઈસ તો અમૃતચંદ્રાચાર્ય કાઢે છે ને, પણ આંગળી જરીક આમ કરવી પડે. ગુરુદેવશ્રી એવું બોલ્યા, આમ કરીએ તો નહીં હાલે, આમ કરવી પડે. મને તો ખરેખર વાત સાંભળીને પહેલી ગાથાનો વિડીયો પ્રવચન હોત તો આપણી પાસે તો ગુરુદેવશ્રીના આંગળા આમ દેખાત. ખબર? આમ 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 જો 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 આમ દૂધ કાઢે ને, દૂધ આમ દબાવવાનું હોય આ આંગળાને આમ, અને આમ 4 આંગળા આમ આમ કરવાનું હોય. આ 4 આંગળા છે 4 અનુયોગ. આ 4 અનુયોગો આવો 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 અંદરમાં સમાઈ જાઓ, સમાઈ જાઓ, સમાઈ જાઓ. કેમ કે એક જાગતો જીવ ઉભો છે, એક જાગતો જીવ ઉભો છે. તમે લોકો અહીંયા રૂબરૂ હોત ને પ્રવચન હોલમાં તો મજા આવે. પ્રકાશભાઈ, દૂધ ક્યારે કાઢ્યું છે? ગાયને દોયું છે ક્યારે? અમે દોયું છે. ડોલ ભરી ભરીને દોયા છીએ અમે. આમ અમારો એક મિત્ર હતો, એક ગાય આમ ઉભી અને એક ગાય આમ, બેઉને આમ દોહે, આમ 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 કરે. હા, કળા હોય છે દરેક બાબતની, કાઢતા આવડવું જોઈએ. પણ આપણને કંટાળો આવે, કોર્સ પૂરું કરવાનું હોય, ક્યાં ચક્રવર્તીની સંપદા જવાની છે? વાગોળવાનો તો તારે તત્વને જ છે ને. હા, તને આત્માનો પોષણ થાય છે કે નહીં? કુળ માર્ગ સાંભળો જીનનો રે. હા, તમે રસોઈમાં ઓલું વઘાર કરો ને, વઘાર અનિતાબેન, તો હળદર તો ઈ નહીં હોય ને રોજ. રોજ હળદર જુદું જુદું હોય. રેશમ પટ્ટો, હા, હળદર ઈ નહીં હોય, જીરો ઈ નહીં હોય, તેલ તો ઈ નહીં હોય, અરે તેલની ચમચી પણ ઈ નહીં હોય.
તમે વિચાર તો કરો. હા, વઘારની વસ્તુઓ તો ઈ ને પેલું તપેલું પણ ઈ ને ઈ હોય કે નહીં? જગદીપભાઈ, તમને નથી પૂછતો, બીજા બધા એને પૂછ્યો છો. હા, આ રસોઈના રાણીઓને બધા એને પૂછ્યો છો. બોલો, કડાઈ ને ઈ છે કે નહીં? બોલે કડછી ને ઈ છે કે નહીં? ગૌતમ બુદ્ધ વાળા તો કંટાળો આવે. જાઓ અમિત, હવે સોમવારે કડછી જુદી, મંગળવારે કડછી જુદી. એમાં કેમ કંટાળો નથી આવતો? હા, અચ્છા, એમાં નથી આવતો, આમાં કેમ કંટાળો આવે છે? સમજાય છે? આમાં કેમ કંટાળો આવે છે? એનાથી ખ્યાલમાં આવે છે તને ખરેખર તત્વની રુચિ નથી. હા, ચલો હજી જુઓ, થોડોક ગજબનો માલ ભરેલો છે આમાં. હું જે વાંચું છું ને એની વાત કરું છું. જો નીચે શું લખેલું છે, જો નીચેના ફકરામાં, यहाँ समय शब्द का अर्थ पर द्रव्यों और उनके गुण पर्यायों से अत्यंत भिन्न ज्ञान दर्शन स्वभावी उत्पाद वे द्रव्य से सहित गुण पर्यायवान स्वपर प्रकाशक अनंत धर्मात्मक टंकोत्कीर्ण चैतन्य स्वभावी जीव द्रव्य है. બધા વિશેષણો એમાં આવી ગયા. 3 લીટીના નાનકડા ફકરામાં બધા વિશેષણો આવ્યા. હવે બહુ માર્મિક बात છે, સાંભળો. यहाँ प्रमाण के विषयभूत जीव द्रव्य को लिया गया है. जो આ બીજી ગાથા, આમાં પ્રમાણનો દ્રવ્ય લીધેલો છે, आगम शैली नो. द्रव्यार्थिक नहीं के विषय या दृष्टि के विषय रूप जीव तत्व को नहीं, उसकी चर्चा तो 6वीं 7वीं एवं 14वीं 15वीं गाथा में आएगी. શું સમજાણું? આ 6ઠી ગાથામાં, 7મી ગાથામાં, 14મી ગાથામાં અને 15મી ગાથામાં દ્રષ્ટિના વિષયની વાત આવશે. અહીંયા તો હજી પ્રમાણના દ્રવ્યની ચર્ચા કરવામાં આવી છે. આ ગાથાને જોવાની આ દ્રષ્ટિ છે. હા, હલો 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 હલો, બીજી ગાથા પૂરી થઈ ગઈ? પૂરી નથી થઈ, હજી શરૂ જ નથી થઈ. પૂરી ક્યાં થઈ? શરૂ જ નથી થઈ હજી તો. હા, ધીરજ ધીરજ ધીરજ, બહુ ધીરજ જોઈએ, બહુ ધીરજ. પેશન ઇઝ ધ પાવર. હા, ખ્યાલમાં આવ્યું? સમજાય છે? ચલો એક છેલ્લો એક સુવિચાર સાથે હું વાત પૂરી કરું છું. હા, સમય થઈ ગયો છે. આજે અપૂર્વ અવસર આપણે ન લઈ શકીએ, કેમ કે આપણે બહુ માર્મિક ચર્ચા આ બીજી ગાથાને આધારે લીધી છે. આમાં જુઓ તો શું લખ્યું છે? હા, વકીલ સાહેબ, બધા જુઓ શું લખ્યું છે. All birds find shelter during rain, but eagle avoids rain by flying above clouds. શું કીધું? અરે ભાઈ, દુનિયાના બધા પંખીઓ જ્યારે વરસાદ આવે ને, વરસાદ, તો પોતપોતાના માળાઓમાં છુપાઈ જાય છે. All birds find shelter, આશરો શોધે છે, ક્યાંક છત મળે, ક્યાંક છત મળે during rain, વરસાદમાં. But eagle avoids rain, પરંતુ ઈગલ, જે ગીધ પક્ષી હોય છે, તે જ એવા હોય છે, avoids rain, આવતા વરસાદને પણ તેઓ એવોઇડ કરે, ગૌણ કરે, by flying above clouds. અરે વાદળોના ઉપર ઉપર એવા ઉડી જાય છે કે એમણે વરસાદના છાંટા એના ઉપર પડતા જ નથી. ધન્ય છે તે મુનિરાજો. હા, ઉપસર્ગ અને પરિસહ આવે તો દુનિયાના બધા જીવો તો ઉપાયો માટે દવાખાને પહોંચે, હોસ્પિટલે દોડે, અને મુનિરાજ તો પોતાના સ્વરૂપમાં ને સ્વરૂપમાં એવા લીન થાય જ્યાં ઉપસર્ગનો ચેપ જ નહીં લાગે, જ્યાં પરિસહોનો પ્રવેશ નથી. હા, આવો આ અદ્ભુત તત્વજ્ઞાનનો માર્ગ છે. ખૂબ આનંદથી, ખૂબ અહોભાવ પૂર્વક આપણે આનો અભ્યાસ કરવો જોઈએ. એ અપૂર્વ અવસરમાં જે ઉપસર્ગ કરતા આવે, વાઘ સિંહ વરુ આવે, તો આપણે જે વિચાર કરવો જોઈએ કે ભાઈ જાણે પરમ મિત્રનો યોગ જો. એવી રીતે ભાવ આપણે વિચારીને જીવનમાં ખૂબ ધીરજ સાથે આ તત્વજ્ઞાન સાથે આપણે જોડાયેલા રહીએ. વિરામ લઉં છું.
विधि निज में बताई, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक।